હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને નાઈ પણ લીધું છે. તો હવે જોઈ શું કરી આજે. આ જુઓ, ચશ્માથી રમે હે બેન. યામી ગુડ મોર્નિંગ. કેમ કેમ તૂટી જાહે ચશ્મા? હો દાદા ખીજાહે. દાદા નહીં ખીજાય, ચશ્મા તોડી નાખીશ તું. ખીજાય દાદા. પગને ચશ્મા પહેરાવ્યા? મમ્મમ ખાધું તે? શું ખાધું તું? સેવ ખાધી તી? ખોટી? શું ખાધું તું? પાવ ખાધું તું? બીજું શું ખાધું તું? સફરજન. ઉઠીને સફરજન ખાધું ને? કે જામફળ ખાધું? જામફળ ખાધું. તારી ઈચ્છા ખાવા જવા હે? તો આવતી ને અમે જવાના હી હાંજે. હો નામી નથી લઈ જાવી? હા લઈ જઈશ. હાય કર દ્યો. હાય. કેમ? જો અમારા હે ને મંદિરમાં કાનો હે ને એના હાટું કપડાં લેવાય, વાઘા લેવા આવ્યા હતા. અત્યારે શિયાળો હાલે ને એટલે જો એમને ફેશન આવી અત્યારે. કેવા મસ્ત મસ્ત હે. આ બહુ મસ્ત હે, પણ આ અમારા કાનાને થોડાક મોટા પડે. બીજા આવા હે, આ છે. પણ મને મમ્મી ના બહુ ગમે. કા મમ્મી? આ મસ્ત, બહુ મસ્ત છે. આમાં ટોપી હોતે. આ રાખવું હે ને આપણે? કોઈને લેવા હોય તો કેજો, અહીંયા વેચે છે. હોલસેલના ભાવે જ છે. હા, હોલસેલના ભાવે અમારા શેરીમાં જ વેચે છે. તો જો અમે આ એક સિલેક્ટ કર્યા હે. બીજા તો બધા ઓલા હે, પણ અત્યારે શિયાળા માટે હમણાં ઘરે જઈને પહેરાવીને પછી બતાવું તમને. આ જો જે બાજોટ ઉપર બેહે હે. આ ગાડી જે બાજોટ ઉપર બેહે છે. ઈ જેનું હે, કાનાનું હે. કાનાનું બાજોટ હે. મૂકી દે. તારે નો બેસાય. કાનાનું હે. હા, પગ નો અડાડાય. જે કરી લ્યો, પગ નો અડાડાય. જો મમ્મી અમારી કૃષ્ણ ભગવાનને રેડી કરી દીધા હે. ઠંડી ન લાગે ને ટોપી પહેરાઈ દીધી કાનાને. ઠંડી ન લાગે ને એટલે. કા તો મિત્રો ઉઠી ગયો હું. વાગ્યા હે 1:30. ઉઠો તો વેલો, એડિટનું થોડુંક કામ હતું એ કરી નાખ્યું. બ્લોગ અપલોડમાં મૂકી દીધો. યામી ને જીગુ ને બેસી ગયા જો ટીવી જોવા. યામી અને આ ચંપાનો આજે બર્થડે છે. જતો તૈયાર થઈને બેઠી. શું બનાવ્યું હોય જમવાનું? બર્થડે ના દિવસે છે. સારો નાસ્તો કરી લઈ પછી મળી. મિત્રો નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. જવાનું હોય મમ્મીના રિપોર્ટ લેવા માટે. કાલે ડાયાબિટીસના કરાવવા ગયા હતા ને એના. જાય લેબોરેટરી રિપોર્ટ લેતા આવી. ગાડીની ચાવી લઈ લઈ, ચપ્પલ પહેરી જાય આપણે. તો મિત્રો આપણે આવી ગયા હતા લેબોરેટરી. જુઓ લેબોરેટરી બંધ છે. હવે 5 વાગે આવશે ત્યારે પાછા આવી. યામી આવી ગઈ છે ઉઠીને, બેસી ગઈ છે કેળું ખાવા. યામી હું ખાસ? કેળું ખાસ? તને ભાવે? કોણે આપ્યું? મમ્મી આપ્યું હે? મમ્મી ખીજાતી હતી? મમ્મી ખીજાતી હતી? બંધ કરી દો. તને ન ગમે? ન ગમે? અને આ બર્થડે ગર્લ ખાવા બેસી ગઈ. ખાવાનું તો કઈ બર્થડે માં આમ જોવો. એ શું કર્યું? હે શું કર્યું? હમણાં પેચી નાખશે એમ કરી. હે એમ નો કર. નો ખાવું હોય તો લાવ. તો ખાવામાં લાગ, નકર લઈ લઈશ. બહુ ઠંડી લાગે.
લાવ મારું છે તારું નથી ના લાવ મારું છે લાવ નો ખાવું હોય તો લાવ, એમ રમવું નથી એનાથી. લાવ જો તે મટકું ભરે. મારું છે જો હમણાં દાદા ફ્રૂટી લાવશે જીગુ માટે તારા હાટું નહીં હે જીગુ દીકરી કરી લીધી દાદા ના તું ખા તું જ છો દીકરી તું જ છો ખાઈ લે તો રિપોર્ટ આવી ગયો છે મિત્રો. જાય હવે ઘરે બતાવી મમ્મીને. અને આ જો નાની ઢીંગલી રમે. મિત્રો અમે થઈ ગયા છીએ તૈયાર. જીગુનો બર્થડે છે તો જવાનું છે બારે જમવા. પપ્પા તૈયાર થઈ ગયા. યામી તૈયાર થઈ ગઈ. યામી યામી આજે થાઈલેન્ડના કપડાં પહેર્યા છે. જીગુ તૈયાર થઈ ગઈ. મમ્મી તૈયાર થઈ ગયા. હવે ટાઈમ છે જીગુને ગિફ્ટ આપવાનો. સરપ્રાઈઝ હતી ને એ રિવીલ કરવા. હા ગિફ્ટમાં આપ્યું છે ચાંદીની બંગડી. મિત્રો આ છે જીગુનું ગિફ્ટ, ચાંદીની બંગડી. ખોલીને બતાવી જોવો. જોવો પહેરી લે. પતલી ને સિમ્પલ. થઈ ગઈ. બતાવ. અમારા સાસુએ સસરાએ ગિફ્ટમાં આપી છે બર્થડેના. તો મિત્રો આવી ગયા એ હોટલે. હવે અંદર જાય પછી મળી. આ જો પાણી આયલા આવે. મિત્રો વેલકમ ડ્રિંક આવી ગયું છે. જો કયું છે કાંઈ ખબર નથી. બેસી ગયા હોય બધાય. કેવું છે? જામફળનું. યામી. જો સૂપ આવી ગયું છે. સ્વીટ કોર્ન સૂપ છે. સ્ટાર્ટર છે. આવી ગયા છે મેન કોર્સ ઉપર. મમ્મીએ એને ચાલુ કરી દીધું છે. અને આ જો શું કેવું અહીંયા અમી બેન જોવો. યામી જોવો મિત્રો ટેબલ ઉપર ચડીને કઢી ખીચડી ખાય છે. જો મિત્રો યામી આઈસ્ક્રીમ જોઈને ગાંડી થઈ છે. તને ભાવે છે? ભાગી દે. મમ્મી ખાઈ દે. મમ્મી ખાવા દે એમ ન કરે. દાદા આવે ખી જાય. દાદાનો ટાઈમ મિત્રો જમીન થઈ ગયા છે ફ્રી. આવી ગયા છે રેસ્ટ એરિયામાં બેસવા માટે. પપ્પા બિલ દઈને આવી ગયા. આ જો બર્થડે ગર્લ. જમી કરીને આવી ગયા છે યામીને હિંચકા ખવડાવવા. યામી શું કરે? હિંચકા ખા.
એ આમાં